આ પેન જેવી દેખાતી વસ્તુથી તમે સાવધાન રહેજો, કારણ કે આ કોઈ નોર્મલ પેન નથી। જેવી જ તમે આ પેનને પકડશો અને એના ઉપર જે બટન આવે છે એ દબાવશો તો એક મોટો બ્લાસ્ટ થઈ જશે। મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે કે જે પણ લોકો આ પેન પકડી રહ્યા છે અને એના ઉપર જે સ્વિચ આવે એ દબાવે છે તો ક્યાંક ને ક્યાંક મોટો બ્લાસ્ટ પણ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકોને ઈજાગ્રસ્ત પહોંચી છે। હું તમને બ્લડ કરીને સાઈડમાં ફોટો બતાવું છું। હવે ક્યાંક ને ક્યાંક તમારા બધા કામ મૂકજો પડતા અને આ વિડીયો તમે ફક્ત 2 મિનિટનો છે, ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ ઘણા બધા સમાચાર મળી રહ્યા છે કે જે આ પેન જેવી દેખાતી વસ્તુ એ ભાઈ કોઈ નોર્મલ પેન નથી, પણ એક જાણી જોઈને એક નાનકડો બોમ્બ બનાવવામાં આવ્યો છે। અને આ પેન જેવી દેખાતી વસ્તુ તમને ઘણી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક પડેલી જોવા મળશે। તમે કોઈ મંદિરોમાં જાઓ, મેળાઓમાં જાઓ, ક્યાં વગેરે રોડ રસ્તાઓ ઉપર તમને ક્યાંક ને ક્યાંક જો કદાચ આવી પેન જેવી દેખાતી વસ્તુ જોવા મળે તો ભૂલથી એને પકડતા નહીં, અને જો કદાચ તમે પકડો તો એને પકડીને એવી જગ્યાએ ફેંકી દેજો કે જે બીજી વાર કોઈના હાથમાં ન આવે, કારણ કે આ પેનના માધ્યમથી આજે ઘણા બધા લોકો ઘાયલ થયા છે। અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર આવી ઘટના બને એ પહેલા આ વિડીયો આખા ગુજરાતની અંદર ફેલાવી દેજો, કારણ કે મિત્રો આ પેનના માધ્યમથી ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ પહોંચ્યા છે। એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે આપણા સાથે આવી કોઈ મોટી ઘટના બને એ પહેલા તમે આ વિડીયો શેર કરી નાખજો, બધા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, કારણ કે ઘણી જગ્યાએ આ પેનના માધ્યમથી મોટી મોટી ઘટનાઓ બની ચૂકી છે। તો લોકો જાગૃત રહે અને આપણા ગુજરાતની અંદર ક્યાંય આવો ખતરો જોવા ન મળે, આવી ઘટના જોવા ન મળે, એટલા માટે જ આ પેનનો વિડીયો બીજા લોકો સુધી શેર કરી દેજો, કારણ કે જે આ પેન ભાઈ એટલી બધી સિસ્ટમથી અને એટલી બધી યુનિક બનાવવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રોડ રસ્તાઓ ઉપરથી પસાર થાય અને કદાચ એને આ પેન જોવા મળે ને તો તરત જ આપણે એને હાથમાં ઉઠાવી લેતા હોઈએ છીએ, અને જેવું જ તમે આ બટન દબાવશો તો આ પેન છે એ ભાઈ બ્લાસ્ટ થઈ જશે। આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, એકદમ યુનિક સ્ટાઇલમાં આ પેન બનાવવામાં આવી છે। ઘણી બધી આવી બટનો વાળી પેન જોઈ હશે, જે પેન ઉપર બટન આવે દબાઈએ તો ભાઈ આગળથી જે પેન નીકળતી હોય છે, પણ આમાં ભાઈ એવું નથી। એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળો, બીજા લોકો સુધી શેર કરો, બધા લોકો જાગૃત રહે। અને દર્શક મિત્રો, આ વિડીયો ખાસ કરીને તમારા સગા સંબંધી સુધી પહોંચાડી દેજો, કારણ કે આ વિડીયોથી ઘણા બધા લોકોની મદદ થઈ શકે છે અને કોઈનો જીવ જોખમમાં પડે એ પહેલા આ વિડીયો જોઈ લે, એમનો જીવ પણ ક્યાંક જોખમમાં ન પડે।